શું તમે જુનાગઢમાં છો અને જુનાગઢમાં સારા ભોજનના વિચાર માટે છો કે સારું ભોજન ક્યાં જમવું? માણસ જ્યારે પણ કોઈ પણ પરિસ્થિતિમાં હોય, એમાં પણ જો દવાખાનાની પરિસ્થિતિ આવે તો આ વિસ્તાર છે ઝાંઝરડા રોડનો વિસ્તાર, અને અહીં દવાખાનાઓ પુષ્કળ છે. બહારથી લોકો પણ આવતા હોય છે અને લોકો આવી અને વિચારતા હોય છે કે શુદ્ધ અને સાત્વિક ભોજન ક્યાં મળે. માત્ર 60 રૂપિયામાં જુનાગઢમાં સારામાં સારું જમવાનું મળે છે. આવો હું તમને બતાવું ક્યાં મળે છે. જુનાગઢમાં શુદ્ધ અને સાત્વિક ભોજન ક્યાં મળે છે એની વાત હતી. માત્ર 60 રૂપિયામાં અતિથિ દેવો ભવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અહીં જમવાનું મળે છે. આ અતિથિ દેવો ભવ ચેરિટેબલ ટ્રસ્ટ ક્યાં આવેલું છે? તમને પણ પ્રશ્ન હશે. જુનાગઢના ઝંઝરડા રોડ બાયપાસ ચોકડીથી તદ્દન નજીક આયુષ હોસ્પિટલ જે છે એની બરાબર સામે પહેલા માળે જ અતિથિ દેવો ભવ ચેરિટેબલ ટ્રસ્ટ આવેલું છે. ઝંઝરડા રોડથી ચોકડીથી માત્ર 1 મિનિટના રસ્તા ઉપર આ અતિથિ દેવો ભવ ચેરિટેબલ ટ્રસ્ટ છે. માત્ર 60 રૂપિયામાં જમવાનું મળે છે. આવો આપણે સાથે કેવું કઈ પ્રકારનું જમવાનું છે. જુનાગઢના અતિથિ દેવો ભવ ભોજનાલયમાં દર્દીઓ તેમજ તેમના સગાઓ માટે પાર્સલ સુવિધા તેમજ ભોજનાલયમાં બેસીને ભોજન કરી શકાય તેવી વ્યવસ્થા છે. ખાસ ભોજનાલયમાં ભોજન તૈયાર કરતા કર્મચારીઓને હાઇજેનિક સુરક્ષા રાખવા માટે પણ તત્પર કરવામાં આવ્યા છે. ખાસ કરીને પ્રાકૃતિક શાકભાજીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અતિથિને ભગવાન માનતા મહેશભાઈ દ્વારા ભોજનાલયનું સંપૂર્ણ સંચાલન કરવામાં આવે છે. તેમના દ્વારા શાકભાજી સુધારવા તેમજ પીરસવા સહિતની દરેક કામગીરી જાતે જ કરવામાં આવે છે અને દર્દીઓ અને તેમના સગાઓને માફક આવે તેવું શુદ્ધ અને સાત્વિક ભોજન બનાવવામાં આવે છે. તેમજ ખાસ ખાદ્ય અનાજની જાળવણી પણ એરટાઇટ કન્ટેનરમાં કરવામાં આવી રહી છે. તેમજ પાર્સલ પણ ફૂડ ગ્રેડ પેકિંગમાં કરવામાં આવે છે. અહીં દેશી બાસમતી ચોખા, ગ્રીન સલાડ સાથે એક ગુજરાતી સ્વીટ પણ અને ગરમા ગરમ ફુલકા રોટલીઓ પીરસવામાં આવી રહી છે. તેમજ તુવેરદાર અને દરેક સિઝનને અનુરૂપ શાકભાજીઓ પીરસવામાં આવે છે. ટુકડો ત્યાં હરી ઢુકડો, આ પંક્તિ મુજબ અન્નદાન મહાદાનનો મહિમા ખૂબ રહેલો છે. ત્યારે માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને અનુસરી હોસ્પિટલે સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના પરિવારજનોની ચિંતા કરી ઉત્તમ માનવ સેવા થકી ચોતરફ માનવતાની મહેક પ્રસરાવી છે. જુનાગઢના નાના એવા ઝાંઝરડા ગામમાં રહેતા મહેશભાઈ બાટવાને માનવ સેવા કરવાનો એક ઉત્તમ વિચાર આવતા પહેલ કરી હતી. ઝાંઝરડા ગામે પોતાના જ નિવાસ સ્થાને અતિથિ દેવો ભવ નિવાસ થકી દર્દીઓના પરિવારજનોને નિઃશુલ્ક રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવી. બાદમાં ઝંઝરડા ચોકડી પાસે જે ડોક્ટરોનું હાઉસ કહેવાય તેવા આ હબમાં અતિથિ દેવો ભવ નામના ભોજનાલયની શરૂઆત કરવામાં આવી. સારવાર માટે આવતા દર્દીઓ માટે શુદ્ધ અને સાત્વિક ભોજન, આહાર તેમજ દૂધ સાથે માત્ર 60 રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી અને તે પણ એક મિષ્ટાન સાથે પીરસવામાં આવે છે. તેમજ દર્દીઓના પરિવાર અને અન્ય માટે પાર્સલ સુવિધા પણ આપવામાં આવી રહી છે. તેમજ દર્દીઓ સિવાય લોકો માટે 75 રૂપિયામાં ફૂલ ગુજરાતી થાળી મિષ્ટાન સાથે પીરસાય છે. ઘરથી પણ વિશેષ જમવાની વ્યવસ્થા અને દર્દીઓ માટે આશીર્વાદરૂપ અતિથિ દેવો ભવ ભોજનાલય શરૂ થતા હાલ અનેક દર્દીઓ અને દર્દીઓના સગાઓ લાભ લઈ રહ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે. સાગર નિર્મલ, જીવીવી મીડિયા, જુનાગઢ. આવો જાણીએ દર્દીઓના સગાઓ અને દર્દીઓ શું કહી રહ્યા છે. સાથે સાથે મહેશભાઈ શું જણાવી રહ્યા છે. મારું નામ ધર્મેશ વાળા છે. અમારું કારણેસર આપણે અકસ્માત થયું, રોડ એક્સિડન્ટ થયું, ત્યાર પછી અમે જુનાગઢ અહીંયા હોસ્પિટલે એડમિટ છીએ અને મારી ઘરવાળી એડમિટ છે. અત્યારે કોઈ સગા સંબંધી દૂર રહીશ ને ટાણોસર ટિફિન લઈને ન આવી શકે. અત્યારે અમે આજે અતિથિ દેવો ભવ ચેરિટેબલ ટ્રસ્ટ છે ત્યાં રિઝનેબલ ભાવમાં જમવાનું આપે અને જમવામાં તમને દૂધ પછી મિષ્ટાન અને સારીમાં સારી ક્વોલિટીનું જમવાનું મળે છે ફક્ત 60 રૂપિયામાં. અહીંયા જુનાગઢમાં પહેલાં તો દવાખાનાની બાજુમાં જ છે, આપણે ક્યાંય દૂર જવું પડે નહીં અને આપણે ગમે ત્યારે બપોરે કે સાંજે આવીએ તો આપણને ફટાફટ સેવા પણ સારી છે, ફટાફટ આપણનું પાર્સલ થઈ જાય છે. રોટલી બી ગરમ આપે અને શાક ને બધું સ્વાદિષ્ટ છે અને સારામાં સારું ક્વોલિટીનું છે. 60 રૂપિયામાં અત્યારે ક્યાંય આવું જમવાનું ન મળે સારામાં સારું. અહીંયા આપણે ટ્રસ્ટનું 60 રૂપિયામાં જમવાનું સારામાં સારું છે. હા, અત્યારે અહીંયા જે ઝાંઝરડા ચોકડી આગળ છે, અહીંયા હોસ્પિટલની સામે જ છે આપણે આ ચેરિટેબલ ટ્રસ્ટનું, અને જો આ બાજુ આવતા હોય તો અહીંયા એકવાર જરૂર પધારજો. ઉમેશ બાટવા, અમે લોકો અતિથિ દેવો ભવ નામનું ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવીએ છીએ. એ ટ્રસ્ટની અંદર ઝાંઝરડા ચોકડીની આજુબાજુમાં આવેલા તમામ દવાખાનામાં દર્દીઓ તેમજ તેમના સગા સંબંધીઓને રહેવાની, સૂવાની, નાવા ધોવાની તેમજ જમવાની
આ તમામ વ્યવસ્થા અમે રાહત દરે કરી આપીએ છીએ. સાથે દર્દીને ડૉક્ટર સાહેબના જણાવ્યા મુજબ અમે એમનું ભોજન બનાવી આપીએ છીએ અને એ પણ એકદમ સ્વાસ્થિક અને સોફ્ટ ભોજન બનાવી આપીએ છીએ. દર્દીને ડૉક્ટર સાહેબ કહે મુજબ અમે દૂધની જરૂરિયાત હોય તો દૂધ પણ એમને આપીએ છીએ અને માત્ર 60 રૂપિયામાં જ અમે દર્દીનું પાર્સલ કરી આપીએ છીએ. જે ભોજન બનાવવામાં આવે છે તે ભોજનની અંદર અમે ડાયરેક્ટલી ખેડૂત પાસેથી ઓર્ગેનિક શાકભાજી મગાવીએ છીએ અને તેને અમે ધોઈ સાફ કરી અને પછી તેમને ઓછા પ્રમાણના તેલમાં એને બનાવીએ છીએ. ઓછા મરી મસાલા વાપરીએ છીએ જેથી કરીને દર્દીને કે દર્દીના રિલેટિવને કોઈ સાઈડ ઇફેક્ટ્સ ન થાય. જે ભોજન બનાવીએ છીએ તે એકદમ શુદ્ધ અને સ્વાસ્થિક જ બનાવીએ છીએ અને ગુજરાતી ભોજનની અંદર એક કહેવત છે કે મીઠાઈ વગરનું ભોજન અધૂરું કહેવાય. એટલે કે અમારે ત્યાં ગુજરાતી ભોજનમાં મીઠાઈ પણ અમે લોકોને અનલિમિટેડ આપીએ છીએ. અમારી પાસે આવીને ખૂબ જ સારો એવો અમને રિસ્પોન્સ આપે છે અને કહે છે કે તમે લોકોએ જે શરૂઆત અને જે કર્યું છે આ કાર્ય એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. કારણ કે અમારા કાર્યની અંદર ન નફો ન નુકસાન એવી રીતે અમે આ કાર્ય કરીએ છીએ. વાળા યશવંત એક નંબર મસ્ત સ્વાદિષ્ટ શાક રોટલી દાળ ભાત છાશ સંભારો બધું મસ્ત હતું. રેગ્યુલર મસ્ત વસ્તુ હોય છે. ક્વોલિટી પણ સારી ક્વોન્ટિટી પણ સારી બધી મસ્ત હોય. સેલ્ફ સર્વિસ જેટલું ખાવું એટલું લઈ લે. અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં અવશ્ય જણાવશો.